भारत माता की भारत माता की जय 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 श्री राम। जय श्री राम। આજે વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે લગભગ 3,000 કરોડ અને 1,31,454 મકાનોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પવિત્ર કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે આપણને સૌને માર્ગદર્શન આપ્યું એવા સુરેન્દ્રનગર જિલ્લા અને મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ બીપી દાદા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિયોરા, સૌ ભારતીય જનતા પાર્ટીના ચારેય મંડળના પ્રમુખ મહામંત્રી, એપીએમસીના ચેરમેન, સંગઠનના સૌ હોદ્દેદાર મિત્રો, પત્રકાર મિત્રો, સૌ અધિકારી મિત્રો અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, આજે મને કાર્યક્રમો બેઠો હતો, ઓબ્ઝર્વેશન કરતો હતો, જોતો હતો. આજે મને અંદરથી ખુશી થઈ કે જેટલી સંખ્યા ભાઈઓની છે એટલી સંખ્યા મારી માતા બહેનોની છે એની મને ખુશી થઈ. આ ખુશીમાં પાછું રાજીપો મારે કરવા માટે મને અંદરથી વિચાર આવ્યો કે મારો રાજીપો ક્યારે થાય, તો કે સ્ટેજ ઉપર પણ 50% બેઠો હોય તો મારો રાજીપો થાય. એટલે મારી માતા બહેનોને મારી નમ્ર પ્રાર્થના છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હોય છે કાયમ કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે તો જનશક્તિની 50% મારી માતૃશક્તિ, મારી માતા બહેનોને સક્ષમ કરશું ને તો જ થશે. અને આપણા ત્યાં કહેવાય છે કે વૈષ્ણવજન તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન જાણે. આ માતા બહેનોની પીડા, માતા બહેનોની હજારો પ્રકારની પીડા હોય. આ પીડાને મોદી સાહેબે વાચા આપી કે મારી માતા બહેનો રોટી, કપડાં, મકાન આ તો બેઝિક જરૂરિયાત છે, આ તો પતવી પડે. સાથે સાથે શિક્ષણ, સમજણ અને રોજગારી. મારે જિલ્લામાં સંકલન હોય, મારે દર મહિને ને બધા અધિકારી ભેગા હોય અને આખા જિલ્લાની સમીક્ષા કરવાની હોય. જિલ્લો આરોગ્યની દ્રષ્ટિએ ક્યાં છે, જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ ક્યાં છે, જિલ્લો ખેતીની દ્રષ્ટિએ ક્યાં છે, લો એન્ડ ઓર્ડરમાં ક્યાં છે, આની સમીક્ષા કરતા હોય. એટલે મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે મારા ત્યાં દીકરીના ભણતર બાબતોમાં શું છે, અને આજથી 7 મહિના પહેલાં પ્રશ્ન પૂછ્યો હતો અને એમાંથી જવાબ આવ્યો હતો. મારા રૂવાડા ઊભા થઈ ગયા. 8મા ધોરણ પછી 9મા 10મા ધોરણમાં ચોટીલા સાયલામાં 62% ડ્રોપ આઉટ રહેશું. એટલે કે મારી દીકરીઓ 9મા 10મા ધોરણમાં ભણતી નથી. અને મેં પછી મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા અને સૌને રજૂઆત કરી કે જ્યાં સુધી આપણી દીકરી નહીં ભણે ને તો મોદી સાહેબનું સપનું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું. અને મેં એમને રજૂઆત કરી કે આ દીકરીને ભણાવવા માટે કંઈક કરવું પડે. અને સંવેદનશીલ સરકારે હવે 9મા 10મા ધોરણની દીકરીને 10,000 રૂપિયા ભણવા સાથે આપશે. આ સરકારે નિર્ણય લીધો. સાથે સાથે આપણી દીકરી, આપણો દીકરો સાયન્સ પ્રવાહમાં જાય, દેશ અને દુનિયા માટે સારો ડૉક્ટર બને, સારો એન્જિનિયર બને, શ્રેષ્ઠ નાગરિક બને, તો વિજ્ઞાન પ્રવાહમાં જાય. આજનું યુગ એ વિજ્ઞાનનો યુગ છે. તો એના માટે વિજ્ઞાન પ્રવાહમાં પણ 15,000 રૂપિયા 11-12 ધોરણમાં આપશે. એટલે કે દીકરીને 50,000 રૂપિયા ભણતર સાથે રાજ્ય સરકાર આપશે. માતા બહેનો, યુવાનો, આ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ આ બધા નિર્ણય શું કામ કરી શકે છે? એમનો સંકલ્પ છે કે ક્યાં લગી આપણે દિલ્હી લાચાર રહીશું, ક્યાં સુધી આપણે વિકાસશીલ, ગરીબ, પછાત રહીશું. હવે સમય આવી ગયો છે માં ભારતીય વિશ્વગુરુ બનાવી પૂર્ણ વિકસિત ભારત બને. અને આવડો મોટો સંકલ્પ જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લીધો હોય ત્યારે આપણે એમને ગોવર્ધન ઉપાય નાખ્યો. એમનું તપ જોઈ, એમનું તેજ જોઈ, એમની સાધના જોઈ, એમનું જીવન જોઈ, ત્યારે દરેક લોકોને પ્રેરણા મળે. આવા માણસને પૃથ્વી ઉપર પેદા કરવો હોય ને તો પૃથ્વીને 100, 200, 500 વર્ષ રાહ જોવી પડે. સર્વગુણ સંપન્ન. આપણા ત્યાં રાજા વીર વિક્રમ વિશે એવું કહેવાય કે એનામાં 32 લક્ષણ હતા. પ્રજાવત્સલ રાજા હતો. વર્ષો પછી રાજા વીર વિક્રમ, ભગવાન રામ આદર્શ રાજા કહેવાતા. આ
દ્વાદશ રાજા શું કામ થયા? 14 વર્ષ તપ કર્યું હતું એમણે. સબરીના ત્યાં પીડિત, શોષિત, વંચિત સર્વ જગ્યાએ જઈ અને એમને આખી ચિતાર મેળવ્યો હતો. અને રાજા રામ રાજ્ય, રાજા વીર વિક્રમનું જે રાજ્ય હતું એવું રાજ્ય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણા સૌનું અનેક દાયિત્વ વધી જાય છે. આપણે બધા નાના મોટા વિષયમાંથી બહાર આવી અને મારું નેશન ફંડ, મારું રાષ્ટ્ર ફંડ, હમણાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, એમાં મોદી સાહેબે જે સ્પીચ આપી, જે એમણે વક્તવ્ય આપ્યું, અંતઃકરણથી વક્તવ્ય હતું. આ કોઈ મોઢાના શબ્દો નહોતા, હૃદયના શબ્દો હતા, દેવના શબ્દો હતા, દિવ્ય શબ્દો હતા. એમને કીધું કાલચક્ર બદલાઈ ગયું છે. કાલચક્ર બદલાય એટલે શું? કે આખી પૃથ્વીમાં એક નવું વાતાવરણ બની ગયું છે. અને આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી દેશની ચેતના રોજે રોજ વધતી જાય છે. એ સમયે એમને કીધું અનેક દિવ્ય આત્માઓ આવ્યા છે. આ દિવ્ય આત્માને એમના પાછા નથી જવા દેવા. એમને આપણે સંકલ્પ આપવાનો છે. કોઈ પણ માણસ આવે, રાજી ક્યારે થાય? સારું કામ તો થાય તો રાજી થાય. એટલે બિપિનદાદે કેમ રાજીપો વ્યક્ત કર્યો? 50 વર્ષથી મહેનત કરતા હોય અને આજે વિકાસ થાય તો એક રાજીપો થાય. એવા અનેક આત્માઓ સ્વર્ગે સીધાયેલા હોય, એ ખુશ જોવે ત્યારે રાજી થતા હોય છે. જ્યારે મોદી સાહેબે કીધું કે આપણે એક પલ, એક ક્ષણ, એક કણ રાષ્ટ્ર નિર્માણ માટે આ કરવું પડશે. મોદી સાહેબે તો લીડ લીધી. સાહેબ કહે છે કે સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ તો જ સૌનો વિકાસ થશે. અને આપણે બધાએ નાની નાની બાબતોમાંથી બહાર આવી રાષ્ટ્રની કે ઉન્નતિ થાય. આપણી ખેતી હોય તો વિશ્વની શ્રેષ્ઠ ખેતી હોય, આપણું શિક્ષણ હોય તો વિશ્વનું શ્રેષ્ઠ શિક્ષણ હોય, આપણું આરોગ્ય હોય તો એ શ્રેષ્ઠ આરોગ્ય હોય. આ તમામ દ્રષ્ટિએ આપણે નંબર 1 બનવાનું છે. અને આ આપણે ત્યારે જ કરી શકશું જ્યારે આપણે સૌ એકજૂથ થઈ જશું. ત્યારે સાહેબ વાત કરતા હોય છે કે હવે મારા માટે જ્ઞાતિ જાતિ કાંઈ નથી, મારા માટે ગરીબનો વિકાસ, કિસાનનો વિકાસ, યુવાનોનો વિકાસ, મહિલાનો વિકાસ, આ મારો સંકલ્પ છે. અને એ સંકલ્પમાં એટલા કટિબદ્ધતાથી કામ કરતા હોય ત્યારે આપણા સૌનું દાયિત્વ અનેક ગણું વધી જાય છે. ધાંગધ્રા હળવદ માટે આપણે એટલા બધા, આપણે જ્યારે મુખ્યમંત્રીને કહેતો હોય ને કે અમારે હળવદ ધાંગધ્રામાં આવો, આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના યશસ્વી અધ્યક્ષ રણછોડભાઈ આવ્યા છે. રણછોડભાઈનું હું સ્વાગત કરું છું. હું મુખ્યમંત્રીશ્રીને કહેતો હોય કે અમારું ધાંગધ્રા હળવદ રહ્યું ને એ બહુ આદર્શ વિસ્તાર બની શકે એવું છે. નર્મદાના અહીંથી એટલી કેનાલો જાય છે તો આ ખેતીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ખેતી બની શકે. અમારા 44 ગામો ધાંગધ્રા, વઢવાણ અને મોરીના અને 11 ગામો હળવદના આને પાણી આપવામાં આવે તો આ સૌની યોજનાથી. અને પરમ દિવસે હું અને જગદીશભાઈ ગયા હતા અને સાહેબે કીધું કે તમે 1% ચિંતા નહીં કરતા, 44 ગામનું પાણીનું પતી ગયું અને ગઈકાલે 11 ગામના પાણીની પણ મંત્રીશ્રીને સાઈન કરી. એટલે ટૂંક સમયમાં સૌની યોજનાથી આપણા વિસ્તારને જે બાકી રહેલા ગામો એને પણ પાણી પહોંચી જશે. રોડો માટે સાહેબને કીધું અમારા ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું મોરબી સાથે કનેક્ટેડ વિસ્તાર હોવાના હિસાબે ડમ્પરને આ લોડ વધુ રહે છે. એટલે બધી વિધાનસભાને આપો એના કરતાં અમને વિસ્તારને રોડ વધુ આપો. અને સાહેબે આપણને ક્યારે પણ આપ્યા એટલા 93 કરોડના રોડ આપણને આપણા વિધાનસભા માટે આપ્યા. સાથે સાથે હર્ષભાઈ સંઘવીને મેં કીધું અમારા હળવદ ધાંગધ્રા સ્પોર્ટ્સમાં બહુ આગળ છે, તમે અમને સ્પોર્ટ્સ સંકુલ આપો ને તો અમારા છોકરાઓ રાજ્ય લેવલે, દેશ લેવલે અને દુનિયા લેવલે નામ રોશન કરી શકે એવું છે. અને સાહેબે 7 કરોડ ને 20 લાખના ખર્ચે આપણને હળવદ સ્પોર્ટ્સ સંકુલ આપ્યું. આપણું થોડાક દિવસોમાં એનું આપણે ખાતમુહૂર્ત કરીશું. મેં મુખ્યમંત્રીને કીધું કે મોરબી, વાંકાનેર જે ઔદ્યોગિક વિકાસ થયો, હળવદ, આ બે વચ્ચે ડિસ્ટન્સ રહે છે. આને નજીક કરવું હોય તો માથા કડિયાણા થઈ માટેલ ચોકડીનો જો રોડ આપી દઈએ તો માટેલથી માણસને આવવું હોય ને તો બહુ ઝડપી આવી શકે, 25-30 મિનિટમાં આવી શકે. અને હળવદ હવે વૈશ્વિક લેવલે જતું જાય. હળવદથી કોઈને એરપોર્ટ જવું હોય, રાજકોટ જવું હોય તો બહુ નજીક થાય. અને મિત્રો 71 કરોડના ખર્ચે આપણને કડિયાણાથી માટેલ ચોકડીનો રોડ મુખ્યમંત્રી શ્રી આપ્યો. આપણે જે પણ વાત કરી એ વાતને સહજ સ્વીકારીને હળવદના ડીપી એટલે કે વિકાસ નકશો કે હળવદ શહેર કેવું હોવું જોઈએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વના દેશો સાથે ભારતની સરખામણી કરે છે. ભારતને વિશ્વનું ગુરુ બનાવવું છે એટલે આપણી સરખામણી આપણે